टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર। જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પર રાડ પાડી કે ભારત પર 50% ટેરિફ લગાવાયો અને યુરોપિયન દેશોમાં અફરાતફરી મચી, જાપાન બેઠકો કરીને સોદા કરવા લાગ્યું ને આ તરફ ચીને ભારતના ફેવરમાં અમેરિકાની ટીકા કરી। દુનિયા વિચારતી થઈ, પરંતુ ભારત શાંતિ, બિલકુલ શાંતિ। ન કોઈ દોડધામ, ન કોઈ આતુરતા, ન વોશિંગ્ટન ભાગવું કે ન ફોન કરી અને ટ્રમ્પને મનાવવા, કારણ કે ખેલ તો ભારતે વર્ષો પહેલા જ રમી લીધો હતો। 2014 મોદીજી જસ્ટ વડાપ્રધાન જ બન્યા હતા ને ત્યારે અજીત ડોવાલે એમને કહ્યું હતું કે સાહેબ, જો ભારતે સાચું સુપર પાવર બનવું હોય તો અમેરિકાની ધમકીથી ડરવાનું નથી, પછીથી નહીં પણ આજથી જ તૈયાર થવું પડશે। અને ત્યાંથી શરૂ થઈ એક ચૂપચાપ અને મજબૂત યોજના। શરૂઆત થઈ 2014માં મેક ઇન ઇન્ડિયા, ભારત પોતે જ સામાન બનાવશે। 2015માં કતાર સાથે નવી ગેસ ડીલ, 2016-17માં યુપીઆઈ અને જીએસટી, જેના દ્વારા દેશની કમાણી વધુ લોકો સુધી પહોંચે। 2018માં ઈરાન પર અમેરિકાના પ્રતિબંધ લાગ્યા તો ભારતે પોતાનું પેમેન્ટ સિસ્ટમ ઊભું કર્યું। 2019માં મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સના પાર્ટ્સ ભારતમાં જ બનાવવાનું શરૂ કર્યું અને 2020માં પીએલઆઈ સ્કીમ દ્વારા લાખો લોકોને કામ મળ્યું। તો 2021માં ઓઇલનું રિઝર્વ સ્ટોક, જેથી તાત્કાલિક વિક્રેતા ન શોધવા પડ્યા અને 2022માં આઈએનએસ વિક્રાંતની મજબૂત સુરક્ષા અને યુએઈ અને ઓસ્ટ્રેલિયા સાથે વ્યાપાર કરારો સાથે વર્ષ 2023માં યુપીઆઈને વિદેશમાં જોડાણથી હવે આપણે વિદેશમાં પણ યુપીઆઈ કામ કરી રહ્યું છે। તો આ તરફ 2024માં અગ્નિવી મિસાઇલ ટેસ્ટ, ચાબહાર પોર્ટ અને કતાર સાથે 20 વર્ષની ગેસ ડીલ અને આજે 2025માં ભારતનું સર્વિસ એક્સપોર્ટ $387.5 અબજ સુધી પહોંચ્યું। ભારતની જીડીપી $4.19 ટ્રિલિયન થઈ, પોવર્ટી અડધી થઈ ગઈ, ગ્રોથ રેટ 6 થી 8% અને એફડીઆઈ $300 અબજથી વધુ છે। અને આજે જ્યારે ટ્રમ્પ બોલે કે ભારત પર ટેરિફ લગાવીશ, ત્યારે દેશમાં કોઈએ પણ ભય અનુભવ્યો નહીં, કારણ કે હવે ટેરિફ આપણો ડર નથી રહ્યો। આ કોઈ ઘમંડ નહીં, આ છે પ્લાનિંગ, શ્રમ અને સત્યનિષ્ઠા। વિઝન હોય ને સાહેબ તો દેશ ઊભો રહી શકે છે, અને પછી ભલે ને પવનની દિશા વિપરીત પણ કેમ ના હોય। આજે અમેરિકા ફફડે છે કારણ કે ભારત હવે નમતું નથી। મોદીજી પર ટીકા થશે, ગાળો પણ આવશે, પણ આ કવચ કોઈ પાર્ટીનું નથી, આ કવચ ભારતનું છે, આપણા બધાનું છે। અને જો આપને પણ વિશ્વાસ છે કે ભારત હવે કોઈના દબાણથી ડરતું નથી, તો આ વિડીયો ચોક્કસથી શેર કરજો। નમસ્કાર।